હા ખાસ યાદી છે અર્જુન બાપા ને માંડણ બાપા હા એ આ દુનિયા મારી કોઈ હગી નહોતી દાદા એ આ દુનિયા અમારી કોઈ હગી નહોતી જ્યારે અમારી દુબળી હાવ દશારે હતી મારું કોઈ નહોતું ત્યારે મારા અર્જુન દાદા હતા એ દુનિયા અમારી કોઈ હગી નહોતી દાદા ખાણા ગાડોલ વાળા એ દુનિયા અમારી કોઈ હગી નહોતી દાદા અમારી હાવ દુબળી દશારે હતી મારું કોઈ નહોતું ત્યારે મારા મૂળજી દાદા હતા એ અમારું કોઈ નહોતું ત્યારે મારા માલણ દાદા જય દાદા ગાલોળ વાળા હમા બાપ જય દાદા જય હો હમા બાપ હે દાદા મારા જોઈ વેલડે ચડતા હતા દાદા એ મારી વેળા જોઈ વેલડે ચડતા હતા આ આપેલા દુઃખ ને દાદા ટાળતા હતા મારું કોઈ નહોતું ત્યારે મારા દાડમાં દાદા હતા એ મારું કોઈ નહોતું ત્યારે મારા હળિયાદ ગામ વાળા હતા ખમા દાદા ને ખમા હળિયાદ વાળા દાદા અર્જુન બાપા જય ખાણા ગાલોળ વાળા દાદા જય મૂળજી દાદા જય માંડણ દાદા જય માંડણ બાપા માંડણ બાપા આવતા હે પેલા દુઃખ ને દાદા તરત ઉડાડતા અને મારી વેળા જોઈ વેલડે ચડતા હતા આ પેલા દુઃખ ને ટાળતા હતા એ મારું કોઈ નહોતું ત્યારે મારા માંડણ બાપા હતા જય માંડણ બાપા માંડણ બાપા એ મારું કોઈ નહોતું ત્યારે મારા માંડણ બાપા હતા ખમા ખમા બાપ
આવી છે દાડમાં દાદાની એટલે એ લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા દાદાના ધામમાં રમજો રે દાદા હે દાદા હું ગામના જોડા રે રમણા રમજો રે દાદા હે આ લીલા ઘેરમાં જીણા મોર બોલે મારા જેઠા બાપાના રાજમાં ખમા દાદા ખમા દાદા માં ભગવતી ચોટીલા વાળી ચામુંડમાને યાદ કરીએ માં કુળદેવી માં આપણી બેઠી છે એવી આટલા આજુ અને અમરાપુર વાળી માં ભગવતી માને યાદ કરીએ એ રમવા આવે માડી રમવા આવે મારી ચોટીલાની ચામુંડમાં રમવા આવે 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 જય અમરાપુર વાળીમાં એ રમવા 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 એ રમવા આવે માડી રમવા આવે મારી ચોટીલા વાળી ચામુંડ રમવા આવે માં ચોટીલા વાળીમાં ચોટીલા વાળીમાં ખમા ખમા બાપ રમવા દેજો મારી હળિયાત વાળી માને રમવા દેજો એ આજે રમવા દેજો મને રમવા દેજો મારી ખીચા ગામ વાળી માને રમવા દેજો ચોટીલા વાળી માં એ વેસણ વાળી માં એ આજ ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ મારી ચામુંડા માતનું ડાકલું વગાડ એ માં ભગવતી એ માં ભગવતી એ મને રમવા દેજો મને રમવા દેજો યાર ચોટીલા વાળી મને રમવા દેજો અને સુંદર મજાની આદિ આવી છે મારે માનડ બાપા મુળજી બાપા દેવ લીંબાણી અને
જેઠા બાપા હા એમને યાદ કરીને એક સુંદર મજાની ગીતની મને યાદી આવી છે ઉસ્તાદ. ધડ ધીંગાણે જેના એ માથા માણે એવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી રે નથી થાવું. માથા માને એ પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી રે નથી થાવું ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. મારે નથી રે પથરાવું ઘડવૈયા મારે નથી રે પથરાવું. ઓમ હવન કે જગન જા મારે નથી રે પથરાવું ઘડવૈયા હવે મારે નથી રે પથરાવું. એ નમતી હાજે કોઈ નમણી બીજો ગણના પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા હવે ઠાકોરજી રે નથી થાવું. આ સરકારી ખમા 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 બાપ બહેનોની હાજરી ઘણી છે જોકે તમે દાનની સરવાણી તો ખૂબ સારી અહીંયા વરસાવતા રહ્યો છો. એક સુંદર મજાનું બે કડીનું ગીત મારે ગાવું છે. જો બહેનો તાળીનો સાથ આપે તો વધારે રાજી થાય દાદા. એટલે ભાવપ્રેમથી આપણે તાળીનો સાથ પાડીએ અને ગીત ભાવપ્રેમથી આપણે ગાઈએ. એટલે હે એ હળિયાદમાં બેઠા મારા હળિયાદમાં બેઠા હાલો હળિયાદમાં બેઠા મારા દાડીમાં દાદા દાદાએ માયા લગાડી હા જય દાડમાં દાદા જય દાડમાં દાદા જય હો. એ હાલો હળિયાદમાં બેઠા મારા એ દાડમાં દાદા દાદાએ માયા લગાડી વાલા. વાહ બહેનો હળિયાદમાં બેઠા મારા હળિયાદમાં બેઠા મારા એ દાડમાં દાદા દાદાએ માયા લગાડી રે વાલા. એ દાદા એ હાલો તાળી પાડો તો મારા બાપની રે બીજી તાળી ના હોય જો વાલા એ કહું છું તાળી રે પાડો
તો મારા દાદા ની રે બીજી એ તાળી ના હોય જો વાલા જય દાદા હે તમે વાતું કરો એ તમે સ્મરણ કરો એ તમે ભક્તિ કરો તો મારા દાદાની બીજી ભક્તિ ના હોય જો વાલા જય હો એ તમે તાળી પાડો તમે વાતું કરો તો તમે સ્મરણ કરી લ્યો મારા દાદાનું રે બીજું સ્મરણ ના હોય જો જય દાદા જય દાદા એ આજ સ્મરણ કરો તમે જય દાડમાં દાદા એ સ્મરણ કરો તો મારા દાદાનું રે બીજું સ્મરણ ના હોય ખમા બાપ રે હો ખમા બાપ રે હો લીમાણી પરિવાર અમારા બહેનો તરફથી સુંદર મજાની ભગવાન દ્વારકાધીશની એક યાદી છે એટલે હેવાલો સોનાની નગરી વાળો ઈ દેવ મારો દ્વારિકા હે વાળો હે વાળો સોનાની નગરી વાળો ઈ દેવ મારો દ્વારિકા વાળો હે વળી માધવ તારી મેડિયુંમાં બોલે ધીણા મોર એ રણ છોડ રંગીલા રંગીલા એ માધવ રંગીલા જય રણછોડ રંગીલા રંગીલા હે રાધે ગોવિંદા શ્રી રાધે જય દ્વારિકા દે જય દ્વારિકા દે જય ભગવતી માંગલ ધજા 52 ગજની ફરકે જોઈ હૈયું મારું આજ હરખે ધજા 52 ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે એ વળી સામે સામે બેઠા સામળિયાને ગોમતીજી ભરપૂર એ રણછોડ રંગીલા રંગીલા એ માધવ રંગીલા રંગીલા એ વળી માધવ તારી એ મેડિયુંમાં બોલે જીણા મોર રાધે ગોવિંદા ગોવિંદા રણછોડ રંગીલા જય રાધે જય રાધે હે
માખણ વાલો એ મને વાલો અમારો ઠાકર એને ભાવે મિશ્રીને માખણ સામે બેઠા સામળિયા ને ગોમતીજી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા એ રણછોડ રંગીલા સરકારી પરિવાર મારા આશીષભાઈની ખાસ યાદી છે ભગવાન દ્વારકાધીશને યાદ કરતા હે અને હજી આપણે કાજલબેનને પણ સાંભળવાના છે એટલે ટૂંકમાં જે બધા ગીતની યાદી છે આપણે લઈ લઈ હે એ મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં ડીઠા મેં શ્યામ મીઠુડી મીઠડી એ વાલા મીઠડી એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં ડીઠા મેં શ્યામ એ આપણો ઓખો તો દુનિયાથી હાવ નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય એ આપણો ઓખો એ વાલા ઓખો એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા મેં શ્યામ ચરણો પખાણે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર ચરણો પખાણે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતીજીના નીર ને જો ઠાકરનો જા બે લહેરાય દ્વારિકાના ઠાકરની વાત નો થાય એ ને જો એ વાલા ને જો ઠાકરનો જા બે લહેરાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ન થાય એ આપણી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા મેં શ્યામ આવી જા હા સરકારી કાની આવો તો એ મોહની આવો તો માખણ ના માટ છે રે એ કાની આવો તો માખણ ના માટ છે રે એ આખા વ્રજને વાલમ તારી વાટ છે રે આ વ્રજને વાલમ તારી વાટ છે રે મોહની આવો કાના આવો હે કાનજી આવો તો માખણ ના માટ છે રે એ આખા વ્રજને વાલમ તારી વાત છે રે આખા વ્રજને વાલમ તારી વાત છે રે મોહની આવો હે કાના આવો હે કાનજી આવો તો માખણ ના માટ હે દ્વારિકાધીશ
અને છેલ્લે મારી વાણીને વિરામ આપતા હે હે મારા દ્વારિકાના નાથ તને ખમા રે ખમા, હે મારા દ્વારિકાના નાથ તને ખમા રે ખમા, એ મારા ડાકોરના ઠાકોર તને ખમા રે ખમા, એ ખમા રે ખમા, ખમા રે ખમા, એ ખમા રે ખમા તને જાજી રે ખમા, મારા ડાકોરના મારા રાજા ધીરાજ તને ખમા રે ખમા, એ મારા રાજા ધીરાજ તને ખમા રે ખમા, એ માળા વેજંતી ને ખમા, એ 56 છીડિયું ને ખમા, એ માળા વેજંતી ને ખમા, એ 56 છીડિયું ને ખમા, એ દરિયા કાંઠે દેવળ શોભે તારું ખમા રે ખમા, એ દરિયા કાંઠે દેવળ શોભે તારું ખમા રે ખમા, એ હાલો ખમા રે ખમા તને ખમા રે ખમા, એ ખમા રે ખમા તને જાજી રે ખમા, મારા ડાકોરના મારા રાજા, એ મારા દ્વારિકાના નાથ તને ખમા રે, એ મારા દ્વારિકાના નાથ તને ખમા રે, એ મારા દ્વારિકાના નાથ તને ખમા રે, એ મારા ડાકોરના ઠાકોર તને ખમા રે, એ મારા રાજા ધીરાજ તને ખમા રે ખમા, ધીરાજ તને ખમા. પ્રેમથી બોલો દાડમાં દાદા કી ભાવ પ્રેમથી એકવાર જયનાથ કરીએ આપણે, પ્રેમથી બોલો દાડમાં દાદા, પ્રેમથી બોલો ભગવતી ચામુંડા, પ્રેમથી બોલો સર્વે શક્તિમાન, હરિ ઓમ નમઃ પાર્વતી વદય હર હર મહાદેવ, એ જી મને જીણો જીણો એ આવો નાદ સાંભળાય, એ દાડમાં દાદા એ આવે છે, એ જી એની સવારીના મને સૂર સાંભળાય, દાડમાં રે દાદા આવે છે, પ્રેમથી બોલો દાડમાં દાદા. બધા લોકગીતો અને દાડમાં દાદાને જેને યાદ કર્યા એવા ધવલભાઈને ફરી એકવાર આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવો છે. ખરેખર આનંદ અને લહેર કરાવ્યો છે ધવલભાઈએ. એવા જ આપણે બીજા બેનબા શ્રી કાજલબેન બુંદેલિયા પધાર્યા છે, એમને પણ સાંભળવા છે. પણ વિઠ્ઠલભાઈ, ખરેખર મારે અહીંયા કોઈ કલાકારના વાઘા ફેરી નહીં, પણ આ તો આ પરિવારમાં મળ્યા છીએ, આપણા પરિવારની અંદર એમાંય દાદાનું સાનિધ્ય. અને ખરેખર ભાગશાળી હું એ વાત તમને કરું કે મોહાળ વાળું કરવાનું હોય અને માં પીરણે હોય, એવી જ રીતના સાહેબ એમની કેવી કૃપા કે દાદાના દરબારની અંદર મને એક લોક સાહિત્યકાર તરીકે અહીંયા બેહવાનો અવસર મળતો હોય, આનાથી વિશેષ શું કહેવાય સાહેબ. અને રમેશભાઈ, કોઈ કલાકારી નહીં, પણ અમારે બે પરિવાર હોય, એક અમારી કલા જગતનો પરિવાર અને એક આપણો પરિવાર. એવા જ આ ગામનું રતન અમારા પાર્થ કોટડિયા, એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો સાહેબ. બહુ સારો એવો સુરીલો વિજાનંદનો જંતર યાદ કરાવે. પણ રમેશભાઈ, મિત્ર શું કહેવાય, મિત્રતા શું કહેવાય એની વાત કરું છું. મિત્ર કીજીએ મર્દ મર્દ તન મિટાવે, મિત્ર કીજીએ મરજ જો ઢાલ સરીખા હોય, દુખ में रहे आगे और सुख में रहे पीछे, मित्र કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે. અને એનાથી આગળ સાહેબ દાદાની કૃપા શું કહેવાય અને દાદાનો પરચો શું કહેવાય. આ પ્રોગ્રામ માટે કોઈ કલાકાર જે અહીંયા સ્ટેજ ઉપર છે ને એને મારે બીજો ફોન નથી કરવો પડ્યો. અને એનાથી આગળ રમેશભાઈ, આ મિત્ર મારો જે ઉસ્તાદ છે ને આજ દેવાંગ ગોહેલ,
એને કદાચ ગઈ 10 દિવસ કે 12 દિવસના પ્રોગ્રામ કેન્સલ કર્યા. હમણાં જ ગઈકાલે એમના પિતાશ્રીનું પાણી ઢોળ પૂર્ણ થયું અને કહે, આશીષભાઈ, દાડમાં દાદાના પ્રોગ્રામની અંદર હું પહેલી વાર આવું છું ને, મારે પહેલો પ્રોગ્રામ હળિયાદથી હવે ચાલુ કરવો છે. હા, દાદાની કૃપા છે સાહેબ. 12 દિવસ પહેલા એને બાપની છત્રછાયા ગુમાવી છે, એક પણ પ્રોગ્રામ નથી કર્યો, પણ પહેલો પ્રોગ્રામ મારે કરવો છે ને એ દાદાના સાનિધ્યની અંદરથી કરવો છે સાહેબ. આવી તો અનેક વાતડિયું વગતાડિયું ને હેડા હેડી વાતડિયું સાહેબ. અને અમુક વાતો એવી હોય ને દેવાંગભાઈ કે અંતરના ઊંડાણની તો કોક વેદુને બિરજાય એને જોરે જડી નો ચિતરાય ચિતની વાતું શંકરા. જે સાનિધ્યની અંદર હું અને તમે મળ્યા છીએ સાહેબ, ઉનાળાનો ધોમ સમય હાલે છે. કદાચ એમ કહેવાય કે 7-8 ડગલા તમે દૂર વયા જાઓ. દાદાનું પ્રમાણ હું છે એની વાત કરું સાહેબ. અહીંથી થોડેક દૂર તમે કદાચ હળિયાદ વયા જાઓ, એકાદ બે પાણીના બોર એવા હોય કે જેમાં પાણી હોય અને ઘણા બોરની અંદર ઊંડા વયા ગયા હોય, પાણી ન મળતું હોય, પણ મારા દાડમાં દાદાના દરબારની અંદર સાહેબ ક્યારેય પાણી નથી ખૂટ્યું. આ હળિયાદના ધીંગા ધણીની કૃપા ન હોય શું કહેવાય. અને જ્યારે ભાઈઓ બધા મળ્યા છે ને, જ્યારે કે સાહેબ રામ અને રાવણનું ઘમસાણ યુદ્ધ હાલે છે. એક બાણ, બીજું બાણ, ત્રીજું બાણ, 30 બાણ માર્યા, પણ રાવણ મરતો નથી. અને છેલ્લું બાણ એમ કહેવાય કે 31મું માર્યું, પણ જેમ એમ કહેવાય કે જાફરાબાદી કરો ફરે, એમ કહેવાય કે રાવણ ધરતીમાં ઢળી ગયો છે. અને ધરતીમાં ઢળતા રામને એમ કહે છે કે હે રામ, મારી આગળ તાકાત છે, મારી આગળ એમ કહેવાય ફૌજ છે, મારી આગળ એટલી તાકાત છે. આજે હું હારું છું અને તું જીતશો એનું કારણ મારી સામે મારી ભેગી એમ કહેવાય કે રાક્ષસોની ફૌજ છે, તારી આગળ તો ખાલી વાનર છે. અને મારું રાજ છે અને મારા રાજમાં તું મને પછાડી દે, તું મને મૃત્યુ લાવી દે, એનું કારણ શું છે? અને ત્યારે રઘુવીર રામચંદ્ર એવું કહેતા હતા, હે રાવણ, તારી આગળ તાકાત છે, તારી આગળ ફૌજ છે, પણ જો જીતવું હોય ને તો ભાઈઓ ભેગા હોવા જોઈએ. ભાઈઓ વિના તમે જીતી ન શકો. સાહેબ આ પરિવાર જેમ ભાઈઓ ભેગા થઈ અને કરે છે ને, એટલે આપણે બધું જીતી શકીએ છીએ સાહેબ. એટલે ભાઈઓ વગરનું બેકાર મને લાગે સાહેબ. જીતવું હોય તો ભાઈઓ ભેગા હોય. અને તારો ભાઈ છે ને મારી ભેગો હતો, ખુદ તને તારા ભાઈએ મૂકી દીધો હતો. એટલે સાહેબ જીતવા માટે તો ભાઈઓ ભેગા જોઈએ. પણ વધુ સમય નહીં, કાજલબેનને મારે રજૂ કરવા છે. પણ 3 દિવસ પહેલા જે દુર્ઘટના જમ્મુ કાશ્મીરની અંદર મળી છે, જમ્મુ કાશ્મીરની અંદર જે દુર્ઘટના બની, આપણા સમાજના 2 જે ભાવનગરના યતીશભાઈ ને એમના પુત્ર જમ્મુ કાશ્મીર પહેલગામની અંદર જે લોકો ફરવા ગયા અને વિધર્મી લોકોએ એમ કહેવાય આતંકવાદીઓએ એને ગોળીને ઠાર કર્યા. અરે જો કદાચ તમે અમારો ધર્મ પૂછી અને તમે ઠાર કરતા હોય ને, તો સાહેબ કોઈ સમાજ સામે વિરોધ નથી, પણ તમે અમારા ધર્મને પૂછી અને તમે ગોળીઓ મારી હોય ને, તો હવે અમારો ધર્મ કેવો છે ને એ પણ જોવા ઊભા રહેજો. તમને ખબર પડે કે હિન્દુ ધર્મ શું છે, સનાતન ધર્મ શું છે. અરે હજારો વર્ષો પહેલા હિન્દુ સનાતન ધર્મ માટે લીલુડા માથાના દાન દીધા, હજી તમે ભૂલી ન જાતા. એવા જે ભાવનગરની અંદરથી આપણા સમાજમાંથી જેને સ્વજનો ગુમાવ્યા છે, એના માટે માત્ર 1 મિનિટ એમના માટે આપણે મૌન રહીએ અને પછી કાજલબેનને સાંભળીએ. જય દાડવા દાદા. આગળ જતા અનેક
તમારી ફરમાઈશો પણ અહીંયાથી સ્વીકારવી છે, પણ આ ધરતીની કાંઈક તાસીર જુદી છે કાનાભાઈ, કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. અજબ તાસીર છે ભારત ભૌમની. અરે હજી મહાભારત અહીંયા વાવો ને તો હજી ગીતા નીકળે. અજબ તાસીર છે ભારત ભૌમની. હજી રાજા જનક આવી અને આ ધરતીમાં જો હોળ હકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અજબ તાસીર છે ભારત ભૌમની. હજી ગુરુદત્ત આવી અને જો ધૂણાને ફૂંક મારે ને તો હજી ધૂણા દખીતા નીકળે. અજબ તાસીર છે ભારત ભૌમની. અજબ તાસીર છે ભારત ભૌમની. એનાથી આગળ કે તાર વિનાનો કે સંતૂરનો તમે તોડી શકો. બેન્જો છે ને એમાં તાર હોય, એને ઢીલો કરો, પોચો કરો, કડક કરો, બસુરો વાગે. તાર વિનાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ મોરના ટહુકાને તમે એમ ના તોડી શકો. મોરલો એક જગ્યાએ બેઠો હોય, કાકરી મારો ઉડીને બીજી જગ્યાએ બેહે, પણ બોલે તો એ સુરમાં. તાર વિનાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ મોરના ટહુકાને તમે એમ ના તોડી શકો. ડરાવી ધમકાવી તમે ઇન્સાનના હાથ જોડાવી શકો, પણ અમારી ગાંડી ગેરના સિંહના પંજાને તમે આમ ન જોડાવી શકો. શિખરો કંઈક સર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો. મારી અને તમારી આગળ રૂપિયા વધી જાય, પૈસા વધી જાય તો ગામના પાદરમાં એક ગેટ બનાવી શકીએ, તમારા નામની તકતી લગાવી શકો. શિખરો કંઈક સર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં તમે એમ ક્યાંય દાડમાં દાદા ન બેસાડી શકો સાહેબ. એના માટે મરવું પડે, મરવું પડે અને મરવું પડે. વધુ વાત ન કરતા હું વિનંતી કરું કાજલબેનને, આવો આપ પણ અમને લહેર કરાવો. આપને પણ જેવી દાદાનો ભાવ હોય આપ આનંદ કરો. આપની જે કાંઈ ફરમાશ હશે તે બધા કલાકારો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. હજી આગળ જતા જેઠા બાપાની ગઝલ છે, એમની પણ અહીંયાથી યાદી છે, ગઝલ પણ ધવલભાઈ ગાશે. પણ અત્યારે વધુ સમય ન લેતા હું વિનંતી કરું આપ સૌ જોરદાર તાલીઓથી વધાવો કાજલબેન ગુંધલિયા. આગામી 6 મહિનાની અંદર 7 તારીખ 7/6/2025 ના રોજ સુરત મુકામે સમસ્ત લીંબાણી પરિવારનું હર વર્ષની જેમ સ્નેહ મિલન થાય, એ સ્નેહ મિલનની અંદર આપ સૌને પધારવા સુરત લીંબાણી પરિવાર વતી આપ સૌને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આપ બધાને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. અને આવું સારું આમંત્રણ સુરત પરિવારે જ્યારે આપ્યું છે, ત્યારે આ વખતે આપણું 48મું સ્નેહ મિલન છે. આવતી વર્ષે 49મું અને 49મું વર્ષ પૂર્ણ થાય પછી 50મું વર્ષ એટલે રજત જયંતિ પણ આપણે ઉજવવાની છે. વિઠ્ઠલભાઈની બધાય પ્રમુખ છે, અત્યારથી કાંઈક એવી હારી ભાગવતની, એવી કાંઈક રામાયણની, એવી કાંઈક તૈયારી કરજો. ફરી આપણે સૌ મળશું. આ કાર્યક્રમ દાદાના દયાથી જે થતા રહેશે. આપ બધાનો અહીંયા ખૂબ સહફાળો છે, અને સિંહ ફાળો હોય તો જ આ બધું શક્ય બની શકે. અને આપની બધાની જે હાજરી છે ને, એ હાજરીની પણ નોંધ. કદાચ સાહેબ હું અહીંયાથી માયકમાં બોલતા કોઈનું નામ લેતા વિઠ્ઠલભાઈ ભૂલાઈ જતું હોય, કોઈ મહેમાન આવ્યું હોય, કોઈ પરિવાર આવ્યું હોય, કોઈ અહીંયા પૈસા ઉડાડવા આવ્યું હોય તેનું નામ લેતા ભૂલી જવાતું હોય, કદાચ ટ્રસ્ટીઓના નજરમાં ન આવ્યું હોય, કદાચ અમારાથી અહીંયાથી ન બોલાણું હોય, તો સાહેબ તમે અહીંયા આવ્યા ને એની નોંધ હળિયાદના ડીંગાધણી દેવદાડમાં દાદાના દરબારમાં એની નોંધ થઈ ગઈ હોય, તમારી હાજરી પુરાઈ ગઈ હોય સાહેબ. એટલે ફરી એકવાર જોરદાર તાલીઓથી કાજલબેન બુંદેલિયાને વિનંતી કરું, આવો આપણે મજા આવી લહેર કરાવો. બેન શ્રી કાજલબેન બુંદેલિયા.
હાલો 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 બોલ શ્રી સદગુરુ દેવની જય આઈ શ્રી ખોડિયાર માતની જય ચામુંડા માતની જય ગૌ માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય રામદેવ પીરની જય દાડમાં દાદાની જય જેઠા બાપા ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ પ્રથમ નમો ગુરુદેવને પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું મુજને જ્ઞાન હે જ્ઞાને ગુરુને ઓળખ્યા હે ઉટળી ગયું દેહ અભિમાન સંત દેખીને નમન કરીએ ને ઝપટ નમાવીએ શીશ સંત દેખીને નમન કરીએ અરે આવું ઝપટ ઝપટ નમાવીએ શીશ અરે એક ગુના તો ક્યાં કરે કરેલા खो गुनाह बख्शी गुरु हमारा गारुड़ी ने मुझ पर की धीमे मोरो बताए वो मरम तड़ो उतर गया सब जय કપરા આ કળિયુગમાં અને કોઈ ન સાંભળે તમારી વાત હે કપરા આ કળિયુગમાં હે ભાઈ કોઈ ન સાંભળે તમારી વાત હે દેદી આવી જાજો લીંબાણી પરિવારના દાડમાં દાદાના આશરે હે તમારો થઈ જાશે બેડો પાર હે દેદી આવી જાજો હળિયાદ વાળા દાડમાં દાદાના આશરે હે તમારો થઈ જાશે બેડો પાર જોકે ઘણા વર્ષ પછી દાદાના સાનિધ્યમાં ફરીવાર વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો હોય ત્યારે સૌ પ્રથમ વડીલો માતાઓ બહેનો ના ચરણોમાં મારા કોટી કોટી વંદન દાદાના ચરણોમાં વંદન કરી અને મારી વાણીની શરૂઆત મારે દાદાની આરતીથી કરવી છે એટલે પહેલેથી છેલ્લે સુધી બધાયને મારી વિનંતી કે બે હાથ ઊંચા કરી મને આરતીમાં તાળીઓનો સાથ આપજો ધમ ધમે નગારા રે ધમ ધમે નગારા રે હોજી રે આજ હળિયા દિગ્ધામમાં ધમ ધમે નગારા રે હોજી રે
આજ હળિયાદ ધામમાં આરતીની શોભાય પાર હોજી રે દડમાં દાદાના ધામમાં આરતીની શોભાય પાર હોજી રે દડમાં દાદાના ધામમાં જોકે અહીંયાથી પહેલેથી છેલ્લે સુધી બધાને વિનંતી કે બધાની પાસે અત્યારે મોબાઈલ હોય જ એન્ડ્રોઈડ, એટલે બધાને મારી ખાસ વિનંતી કે આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરી અને આપણે દાદાની આરતી ઉતારવાની છે. ભલા ભલા ભૂપ તમને મસ્તક નમાવે, ભલા ભલા ભૂપ તમને મસ્તક નમાવે, હે તાળા હે તમારા આશીષ વરસાવે, દુખિયાના તમે તારણહાર હોજી રે બેઠા હળિયાદ ધામમાં, દુખિયાના તમે તારણહાર હોજી રે બેઠા હળિયાદ ધામમાં. ધમ ધમે નગારા નગારા, ધમ ધમે નગારા નગારા, ધમ ધમે નગારા રે હોજી રે આજ હળિયાદ ધામમાં આરતીની શોભાય પાર હોજી રે દડમાં દાદાના ધામમાં. હો દાદાની આરતીમાં સતનો શણગાર છે, દાદાની આરતીમાં સતનો શણગાર છે, દુખડા રહે ને એવો એનો દીદાર છે, દેવનો લાગે દરબાર હોજી રે યાદ હળિયાદ ધામમાં, દેવનો લાગે દરબાર હોજી રે દડમાં દાદાના ધામ. ધમ ધમે નગારા નગારા, ધમ ધમે નગારા નગારા, ધમ ધમે નગારા રે હોજી રે દડમાં દાદાના ધામમાં. એવી જ્યારે અહીંયાથી દાદાની આરતી ગાતી હોય ત્યારે એવી બે લાઈન દાદાની આરતીની મને યાદ આવે. હે ઉતારો આરતી મારા દડમાં દાદા પધાર્યા, હો ઉતારો આરતી મારા દડમાં દાદા પધાર્યા, ઝીણે ઝીણે ચોખલીએ ને ઝીણે ઝીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે, ઉતારો આરતી મારા દાદા રે પધાર્યા.
હોવે હોવે દડમાં દાદા હું તો જોઉં તમારી વાત હોવે હોવે દડમાં દાદા હું તો જોઉં તમારી વાત જોઉં તમારી વાટ મારે તમારો આધાર જોઉં તમારી વાટ મારે તમારો આધાર હોવે 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 દડમાં દાદા હું તો જોઉં તમારી વાત ऊंचा ऊंचा मंदिर यहाँ बनावो ऊंचा ऊंचा मंदिर यहाँ बनावो एमा दाड़ में दादा ने बेसाड़ो हे दादा मारा जगमग जगमग थाय हे दाड़ में दादा जगमग जगमग थाय भगत विना के मैं चाल से हो भगत विना के मैं चाल से हो आखू लिंबाणी गुण होय तुम्हारी साथ हे दादा मारा जगमग जगमग थाय हे दड़मा दादा जगमग जगमग थाय हे या तो रामा तुम्हारा देवड़े अने बाबा तुमके गुगड़ नाय दू हे यावनोर ने नारी तमने नमणू करे आर रे हे तमने नामे मोटा मोटा भू આપ જે કઈ મારા લાઈવ પ્રોગ્રામ યુટ્યુબ ઉપર નિહાળો છો એમાંથી એક પણ પ્રોગ્રામ એવો નહીં હોય કે પહેલું બીજું અને ત્રીજું ભજન મેં મારા 12 બીજના ધણીનું ન લીધું હોય કેમ કે રામાપીરની ઉપાસક છું જ્યાં સુધી મારા અલગ ધણીને યાદ ન કરું ત્યાં સુધી મને અંદરથી આનંદ ન આવે એટલે માતાઓ બહેનોની ફરમાઈશ છે રામદેવપીરની આરતીની એ હરખેથી ઉતારું રે મારા રામાપીરની આરતી हे रामापीરની आरती मारे अलख धणीनी आरती भगतोना भेरूनी आरती मारे बीजना धणीनी आरती हे 972 कोठा नक्श खले जो निर्वाणी
આપણે દાદાના સાનિધ્યમાં બેઠા છીએ અને 12 મહિને એકવાર દાદાના સાનિધ્યમાં આપણને આ મોકો મળતો હોય અને મને તો બહુ ઝાઝા વર્ષ પછી મારી વાણી પાવિત્ર કરવાનો અહીંયા મોકો મળ્યો છે એટલે દાદાનું સાનિધ્ય છે અને દાદાની માટે મેં લખેલું ગીત જોયા જોયા રે મેં દડમાં દાદા હળિયાદ રૂડા ધા એ જોયા જોયા રે મેં દડમાં